શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ઉત્તરાયણ એને આપણે મકર સંક્રાંતિ કેમ કહીએ છીએ? આપણા સનાતન ધર્મમાં બધાય તહેવારો આપણા પંચાંગ મુજબ આવે છે. જ્યારે ઉત્તરાયણ અંગ્રેજી કેલેન્ડર મુજબ 14મી જાન્યુઆરીએ જ કેમ આવે છે? અને આ દિવસથી આપણે કમૂરતા ઉતરે છે. તો ક્યારથી કમૂરતા ઉતરશે તે વિશેની પણ માહિતી આપણે અહીંયા જોઈશું. ઉત્તરાયણ સૂર્યનું વર્ષ દરમિયાન જે મેષ રાશિથી લઈને મીન રાશિનું જે ભ્રમણ હોય છે 12 રાશિમાં એક વર્ષ સુધીનું, સૂર્યનું મકર રાશિમાં આવવું તેને મકર સંક્રાંતિ કહીએ છીએ. સૂર્ય શનિની રાશિ મકર રાશિમાં આવતા હોય છે, એટલે મકર રાશિમાં સૂર્ય આવતા મકર સંક્રાંતિ આપણે કહીએ છીએ. કેમ આપણે અંગ્રેજી કેલેન્ડર મુજબ જ ઉજવીએ છીએ? તો દર મહિનાની 14-15 તારીખની આસપાસ સૂર્ય જે છે એ રાશિ પરિવર્તન કરે છે. એટલે આપણે અહીંયા મકર રાશિમાં સૂર્ય આવતા આપણે આ મકર સંક્રાંતિ કહીએ છીએ. આ દિવસથી માર્ગ સ્નાનનો પ્રારંભ થાય છે. નદીમાં સ્નાન, જપ, તપ, દાન આ બધા કરતા હોય છે. અમુક તો સત્યદેવની કથા પણ કરતા હોય છે. સત્યનારાયણની કથામાં કીધું છે અધ્યાય 4માં કે જ્યારે સાધુવાણીઓ બધી સંપત્તિ લઈને આવ્યા ત્યારે એમણે સંકલ્પ કર્યો હતો કે હું પણ સત્યદેવની પૂજા કરીશ. તો એમને સત્યદેવની પૂજા સંક્રાંતિને સૂર્ય સંક્રાંતિને દિવસથી કરી. મકર સંક્રાંતિ હતી. એટલે મકરના સૂર્ય થાય ત્યારે ઉત્તરાયણ હોય ત્યારે આ પૂજાનું પણ મહત્વ છે. આ સાધુ વાણિયાની જે કથામાં 4થા અધ્યાયમાં કહ્યું છે ને એનું. તો તલનું દાન પણ કરાય. તલનું દાન શ્રેષ્ઠ કીધું છે. એમાં દક્ષિણા મૂકીને પણ દાન તમે કરી શકો. પહેલાના સમયમાં તલની લાડુળી બનાવી અને એમાં 2 પૈસા, 3 પૈસા, 5 પૈસા આવું બધું મૂકતા હતા અને દાનમાં આપતા હતા. તો આ દાન સાથે દક્ષિણા. સૂર્ય ધન રાશિમાં હતા એટલે ધનુર્માસ હતો. એટલે ધનુર્માસમાં છે ને કમૂરતા આપણે કહીએ છીએ ને કે કમૂરતા બેઠા હતા. હવે ધન રાશિમાંથી સૂર્યનારાયણ જે છે એ મકર રાશિમાં આવતા અહીંયા મકર સંક્રાંતિ થઈ. તો આ ક્યારે છે આપણે મકર સંક્રાંતિ? તો તારીખ 14/1/2026 ને બુધવારે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. બપોરે 3:05 મકર રાશિમાં આવે છે. સૂર્ય જે છે એ મકરમાંથી પછી કુંભ રાશિમાં 1 મહિના પછી આવશે. 13/1/2026 ને મંગળવારથી સાંજે 5:27 સુધી વિછુડો પણ છે. જે તારીખ 15/1/2026 ને બુધવારે મધ્યરાત્રિએ 12:47 સુધી રહેશે. તો વિછુડામાં પણ આપણે શુભ કાર્યો કરતા નથી. એટલે શુભ કાર્ય કરવા આપણે 16/1/2026 ને ગુરુવારથી આપણે શુભ કાર્ય કરી શકીએ. કેમ કે 13મી તારીખથી વિછુડો પણ બેસે છે. તો આપણે ઉત્તરાયણના દિવસે જે કમૂરતા ઉતરે છે અને આપણે સારા કાર્ય કરી શકીએ છીએ. પણ આ વખતે એક દિવસ વધુ ખેંચાશે કેમ કે 15 તારીખે વિછુડો પણ છે. તો આપણે 16 તારીખથી સારા કાર્ય કરી શકાય. ઉત્તરાયણના દિવસે દાનનું મહત્વ છે, જપનું મહત્વ છે. સૂર્ય ધન રાશિમાં હતા અને ધનુર્માસ હતો અને અહીંયા મકર રાશિમાં આવતા મકર સંક્રાંતિ થઈ એ આપણે વાત કરી. તો સૂર્ય એક રાશિમાં 1 મહિના સુધી રહેશે. 12 મહિના સુધી એક રાશિમાં પડતા સૂર્ય અમુક વખતે ઉત્તર તરફ ઢરે છે એટલે ઉત્તરાયણ કહે છે. અને જ્યારે દક્ષિણ તરફ સૂર્ય ધરે છે ત્યારે દક્ષિણાયન કહે છે. ક્યારે ઉત્તર તરફ સૂર્ય ધરે છે? જ્યારે શિશિર ઋતુ હોય, વસંત ઋતુ હોય, ગ્રીષ્મ ઋતુ હોય ત્યારે સૂર્ય જે છે એ ઉત્તર તરફ ધરે છે. આજે તમને રાશિ પ્રમાણે કહું ને કે કઈ કઈ રાશિ હોય ત્યારે ઉત્તર તરફ ધરે, તો મકર રાશિ હોય, કુંભ રાશિ હોય, મીન રાશિ હોય, મેષ, વૃષભ અને મિથુન. આ જે 6 રાશિ હોય મકરથી મિથુન સુધીની ત્યારે સૂર્ય એ ઉત્તર તરફ ધરે છે. અને દક્ષિણ તરફ ક્યારે સૂર્ય એ થાય છે? વર્ષા ઋતુ હોય, શરદ ઋતુ હોય ને હેમંત ઋતુ. આ 3 ઋતુ હોય ત્યારે સૂર્ય દક્ષિણ તરફ ધરે છે. તેમાં કઈ રાશિ આવે છે? કર્ક રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક અને ધન. કર્કથી ધન રાશિ સુધીનો જે પીરિયડ છે સૂર્યનો એ દક્ષિણ તરફ ઢળતા હોય છે. એ સમયે ઉત્તરાયણના દિવસથી શુભ કાર્યો ચાલુ થાય. લગ્ન, યજ્ઞોપવિત સંસ્કાર, પછી નવા ઘરમાં રહેવા જવા, ગૃહ પ્રવેશ, વાસ્તુકર્મ, આ બધું યજ્ઞોપવિત આ બધું
આ સારા જ્યારે મુહૂર્તો થાય છે ત્યારે આ બધા આપણે કાર્યો કરી શકીએ છીએ. મકર સંક્રાંતિ જે કહેવાય છે એમાં સ્નાનનું મહત્વ છે. માઘ સ્નાનનો પ્રારંભ થાય છે. આ સમયમાં તમે આગળ કીધું એમ જપ, તપ, દાન, સ્નાન આ બધાનો મહિમા છે. આ સમયે તમે જુઓ મહત્વની વસ્તુ શ્રાદ્ધ કરી શકો, પિતૃઓની તૃપ્તિનું કાર્ય કરી શકો. આ સમય શ્રેષ્ઠ હોય છે. આમાં તમે પિતૃઓને ઉદ્દેશી અને આ રીતે શ્રાદ્ધ કર્મ કરી શકો. આમાં એવું છે કે આ સમયે આકાશ બિલકુલ સ્વચ્છ હોય છે. સ્વચ્છ એટલે વાદળ વગરનું. વાદળ વગરનું આકાશ હોવાથી આ દિવસે ખુલ્લામાં આકાશ નીચે રહેવું તે પણ આરોગ્ય માટે ઉત્તમ કહ્યું છે. એટલે તો બધા ધાબા ઉપર જઈ અને પતંગને બધું ચઢાવતા હોય છે અને ખુલ્લા આકાશ નીચે જે સૂર્યપ્રકાશ છે એ લેતા હોય છે. એનાથી આરોગ્ય સારું રહે છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ને કે કયા સમયનું મૃત્યુ શ્રેષ્ઠ છે? તો દિવસ હોય, શુક્લ પક્ષ હોય અને ઉત્તરાયણનું મૃત્યુ હોય એ શ્રેષ્ઠ કીધું છે. એટલે તો ભીષ્મ પિતામહ હતા ને એમને પણ શું કર્યું હતું? ઉત્તરાયણની રાહ જોઈ હતી. એ બાણશૈયા પર હતા પણ એમને રાહ જોઈ ઉત્તરાયણની. કેમ કે ઉત્તરાયણનું મૃત્યુ એ શ્રેષ્ઠ કયું છે આપણા સનાતન ધર્મમાં. ઉત્તરાયણના દિવસે જે મૃત્યુ થાય એને એ સારું કીધું છે કે સારા કર્મ હોય તો ઉત્તરાયણનું મૃત્યુ હોય છે. તો એમને પણ જે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એમને તો છતાં પણ એમનો કયો દિવસ પસંદ કર્યો? ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસનો. અને ઉત્તરાયણના દિવસે એમને પ્રતીક્ષા કરી અને એમને મૃત્યુ સ્વીકાર્યું હતું. તો આ દિવસથી તમે જુઓ મકર સંક્રાંતિના દિવસથી છે ને હવે ધીરે ધીરે દિવસ લાંબા થતા જશે અને રાત્રિ ટૂંકી થતી જશે. આમ તો આપણે બધા જાણીએ છીએ કે 21મી ડિસેમ્બર જે છે ને એ સૌથી ટૂંકો દિવસ હોય છે. તો સૌથી મોટો દિવસ કયો? તો 21 જૂન એ સૌથી મોટો દિવસ કહેવાય છે. એ દિવસે દિવસ મોટો હોય છે અને રાત્રિ ટૂંકી હોય છે. જ્યારે 21 ડિસેમ્બરે દિવસ નાનો હોય છે ને રાત્રિ લાંબી હોય છે. તો એમ થાય કે આ લાંબા ટૂંકી તો કીધું પણ મધ્ય દિવસ કયો કહેવાય? તો મધ્ય દિવસ 21મી માર્ચ જે છે ને એમાં દિવસ અને રાત્રિ સરખા હોય છે. અહીંયા 21 માર્ચ આવે છે જ્યારે બીજી બાજુ અહીંયા આવે છે 21મી સપ્ટેમ્બર. આ 2 મહિના એવા છે કે એમાં દિવસ અને રાત્રિ બધાય સરખા હોય છે. તો આપણો સનાતન ધર્મ ખગોળશાસ્ત્ર મુજબ પણ છે. એમાંથી જ આપણા સનાતન ધર્મથી જ બધું માર્ગદર્શન મળતું હોય છે અને એના દ્વારા જ આ બધુંય સૂર્ય અને ચંદ્રની ગતિઓ અને આ બધુંય વર્ષો પહેલાં પંચાંગમાં ઉદ્દેશિત થઈ જાય છે કે આ રીતે આ સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ છે, દરેક વસ્તુ. તો એ છતાં એમ આમ અમુક લોકોને લાગે છે કે આપણા આ પંચાંગમાં કોઈ વસ્તુનું ઠેકાણું નથી. આ તિથિ આ દિવસે છે, આ દિવસ પણ એ સમજતા નથી હતા. પરફેક્ટ ઠેકાણું છે. કેમ કે એના અંશ સાથે એના કલાક, મિનિટ, અંશ આ બધા સાથે પરફેક્ટ જે દિવસ બતાવે છે એ જ આપણું સનાતન પંચાંગ છે. તો આપણા સનાતન પંચાંગ મુજબ અમુક તિથિઓનું જ્ઞાન પણ હોવું જોઈએ. બીજું બધું તમે ભણો પણ સાથે સાથે આપણા પંચાંગનું, આપણી તિથિઓ કયા મહિના ગુજરાતી મહિના છે એ પણ એનું જ્ઞાન હોવું જોઈએ. અને આ બધી વસ્તુઓ કેમ થાય છે એ પણ કોઈ પણ વસ્તુ કેમ થાય છે તમે સમજો ને તો એની મહત્તા સમજો તો એનું તમને જ્ઞાન મળતા તમને એના પર શ્રદ્ધા અને વિશ્વાસ બેસે છે. તો આપણે એકલું પતંગ ચડાવવા પૂરતું નથી પણ કેમ આ આકાશમાં ખુલ્લા આકાશમાં ધાબા ઉપર અથવા આપણે પતંગ ચલાવીએ છીએ તો એનું કારણ એ છે કે સૂર્યપ્રકાશનું મહત્વ છે. તો આ હતું ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ આપણે કેમ કહીએ છીએ અને અંગ્રેજી કેલેન્ડર મુજબ કેમ આ દિવસ આ ઉત્તરાયણનું પર્વ તહેવાર આવે છે એના વિશેની પણ માહિતી કરી અને એ દિવસે આપણે શું દાન કરવું જોઈએ એનું પણ માહિતી આપણે જોઈ. નમો નારાયણ.